કે આ બધા જન્મ છે એ પોતે જન્મસ્તર હું તો કે અહંકાર એકલો હોય સિલક અકાલે હું પછી હું ઊભું થઈ જાય છે અને એનાથી જમે છે પછી એને પાછું એ થાય લગ્ન કરે છોકરા થાય ઘર મળે બધું બધા માટે હા છોકરાને માટે પૈસા કમાય છોકરાને આપી આમ કરે તેમ કરે બધું હા બધું છોકરાને રમાડે આમ તે મજા કર્યા કરે હા ફૂલે ફાલે કરો અંદરથી ભરે અને પાછું જાય તારે એવું ને ખાલી ખાલી હવે દાદા કહે છે કે આપણે જઈએ ત્યારે શું સાથે લઈ જવાનું આ બધા પાઠ સાદા બોલ્યા ખરા દાદા પણ કોને પેઠા અંદર આ મોટા પેલા સાહેબ હતા એમને શું બેઠું નાનપણમાં એમને પકડ્યા હતા પણ બેઠું શું અંદર આપણે જો કોઈના માટે જીવતા હોય તો આપણે કોઈને જીવાડીએ છીએ કે એ એના દેહથી એના હિસાબથી જીવે છે પણ એ ક્યારે જ્ઞાન થાય છે આ બધું સાહેબ બોલો આ વાત છે અને આપણે બધા પીરસી તો ફટાફટ કરી નાખીએ છીએ સમજો આ શરીર જોડે જીવવાનું આ વાત છે એટલે આ કાળમાં આપણા લોકોને આટલા સુખીના જીવનમાં અને આજે બધે ગામડું શું કે નાનું શું બધે સાધનો એટલા થઈ ગયા છે અને લોકો પોતાને હુંય માની બેઠા સમજ્યા કરે છે તો મહાત્માઓ પણ આજે જ્ઞાન પામ્યા પછી શું કામ કરી રહ્યું છે કોઈ ઠીક છે આપણે કેમ તો એને એમ ના કહીએ કોઈ સમજતા નથી બોલાય નહીં આપણાથી બોલી તો નાખીએ જ બહુ કોણ છે ગયો નહીં તો પણ જીવવું કેવી રીતે આપણે બીજાને શીખવાડે છીએ પણ આપણે પોતાની તપાસ કરીએ અંદર આ જોવાની વાત છે આ વાત છે તો જો જીભને હાલવા ના દે તો પછીની જીભ હાલે ને તો કુદરતી હાલે કે પછી અકુદરતી બોલો ને કુદરતી ક્યારેક કુદરતી હાલે એ પોતે હાલવા ના દે એ જીભમાંથી અકુદરતી પણ નીકળી જાય તો વાણી ટેપ રેકોર્ડ કર્યું એમાં કેમ સમજાયું શું સમજ્યા બોલી નાખ્યું બસ રેકોર્ડ વાગીને પછી તે રેકોર્ડ આપણે દાદાએ વગાડ્યો આપણે વગાડે રેકોર્ડ વગાડે શું રહેશે મારા પર શું એવું જ કરે ને દાદા બહુ મોટી વાત થઈ આ નવો મિનિંગ નીકળ્યો વાણી ટેપ રેકોર્ડ છે હે તમને તો કેટલી 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 જુદી જુદી રીતે કહેવાયું છે મારે તો બહુ મોટી વાણી માટે બહુ આ એક એવી છે કુદરતી કે માણસો જોડે માણસ રીતે જીવે છે તે એકબીજાને હલાયા જ કરવાના તમારે હાલવું નહીં પડે પણ તમે હાલ્યા વગર રહેતો નથી આ દાદાએ આ સિદ્ધાંત મોટું કુદરતી કહ્યું ને કેવી રીતે હાલો તમે એ જીબડીથી જ ને ના શું હાલે બોલ ને તે જીબડી હલાઈ નાખે હું જોયા કરે મારે હું હલાઈ નાખે હે પુષ્પા બોલ ને અને એને આપણે પોતે ડાપણથી કેટલી ડાહી રાખીએ છીએ તે એને ના લાવી રાખીએ છીએ આપણે સમજો દાદાએ શું કહ્યું કે અમે વ્યવસ્થિત ગોઠીએ નહીં એનો મતલબ કાઢો ચાલો ક્યાં આગળ એક વ્યવસ્થિત ગોઠે નહીં મન વચન કાયામાં જે વ્યવસ્થિત ને પૂરેપૂરી આધીન છે વાણી સાથેની તો ક્યાં આગળ ના ગાંઠે તો કે જીબડી આગળ તો અમે ગાંઠીએ નહીં ક્યાં આગળ કે આ બહાર આ લઈને જન્મીને આવ્યા છીએ ને એટલે આ તો બધો ધંધો આનો આ ચાલે છે હલાવવાનો હાલવાનો હલાયા વગર રહેશે ને આપણે હાલ્યા વગર રહીશું નહીં એમાંથી આપણે નીકળી જઈએ અને આપણને હલાવી નાખે એવું અંદરથી આપણને હોય
એની જોડે આપણે રહીએ, એટલે એની જોડે હાલતા જઈએ પણ એવી રીતે રહીએ કે ઝઘડા કર્યા વગર એની જોડે, એટલે રહ્યા પોતાને એમ પટેલ જ જોડે. હવે સિદ્ધાંત ઓછો ખોટો કહ્યો અમને? હે, જીવીને બતાડ્યો ને. દાખલો જીવતો હોય કે મરેલો? ના, પછી આગળ થઈ ગયેલો હોય એવો હોય ને, એટલે પછી મજા આવે ને. હા હા, ઓકે, જીવતો દાખલો હોય, છાપેલો ના ચાલે. પણ જીવતો પછી છપાય તો તાજો તાજો કામ કરે બધાને, તાજો પણ જીવતો હોય ને જીવવાનું સ્વરૂપ થાય. બહુ મજા આવે. સુવાસ રે પુષ્પ સમજતું જરા. એમ છે અમદાવાદમાં બેસી રહું છું, હવાથી હાથ પાડું છું, આખા દાડા કાઢું છું. લીડરશીપ લે ને આખા અમદાવાદમાં અઠવાડિયે એક દાડા ભેગા કર લોકોને, બહેનોને. મને આ વખત આવીશું નક્કી તો કર. ગુરુવારે છોકરીઓનું થાય છે છોકરીઓનું થાય છે 45 વર્ષ સુધીના છે. શું 20 થી 45 વર્ષ સુધી બહેનો ભેગા થાય છે, બધા છોકરીઓ બહેનો. એટલે પુષ્પા નથી થતી? હા, હું નથી જઈ શકતી. ઓહો, તમે કોને વાત કરીએ છીએ? નમસ્કાર કરીએ. આવું છે. એટલે આ વાત છે. એટલે વાત તો બહુ મોટી કહી ને. એ દાદાએ શું સિદ્ધાંત કર્યો? હા, અને એક તો હલાવે, લોકો હલાવવાના ટેવવાળા છે, એટલે આપણે હલવું નહીં. પણ આપણે અંદરથી આપણને હલાવી નાખે એવું આપણું જ પોતાનું એ હોય, ત્યાં આગળ આપણે એની જોડે રહીએ એવી રીતે કે પછી તે એની મેતે હાલતી બંધ થઈ જાય અને કુદરતી રીતે હાલતી થયા કરે. પછી આવી રીતે અનુભવ ખુલ્લો થઈ ગયો. અને ખુલ્લો થવામાં જોયું, પણ લોકો જોડે હવે રહેવું કેવી રીતે? તો પછી તો કે બધા રહેવું તો પડશે જ ને. આવે જન્મ્યા છે શું કરશું? મા જોડે રહેવું પડશે. હીરાબા આપણે ગમે નહીં, થોડાક ઉઘાડા વાનવાના હોય તો સારા લાગે ને જરાક. હાવ કાળા મેસ જેવા કેમ સારા લાગશે ઉઘાડા વાનવાના? જો મમ્મી છે તો નથી હાવ કાળા કે નથી એકદમ કાળા, કેટલા સારા લાગે છે. શું હશે? હા, આ માધવી કરતા થોડા રૂપા નથી દેખાતા? અંદરથી રૂપાળા અંદરથી ઘણા રૂપાળા છે. વાત કરીએ. કોઈને છોડતું નથી. કેટલી વખત સાંભળી ચૂક્યો છું. આ થોડી રૂપાઈ ના થઈ એટલે નથી ખબર. કોણ છે? બોલાવો. હું ક્યારે કહું નથી કરતા. તું બોલાય નહીં મારાથી. તું દાદાએ નથી શીખવાડ્યું. પરંતુ આ વાત છે. એટલે દાદાએ જોયું કે હવે આ દુનિયામાં કેમનું આપણે આ આપણને હલાવનારીને આપણે એનું હલવાનું બંધ થઈ જાય એવી રીતે જીવીએ. તો કેવી રીતે જીવાય? અને દુનિયામાં બધા સાથે માં બધા આયા જ ખરા ઉદાવાન વાળા આયા એવા બબ્બે સુંદર બાળકો. ગમે તો પહેલું જ દીકરો આવ્યો તો નામે એવું રૂપાડ્યું કે એમને ગમે એવું. પાછું એવું મધુ એમને બહુ ગમે. એટલે માધવ ઉપરથી કૃષ્ણ ભગવાનના માધવ. ગોપીઓ નસતો માધવને વેચવાની કરતી ને મટુરીમાં ભરીને એવી. એટલે પેલો મધુ આવ્યો હતો. એનું નામ મધુસૂદન હતું. મારો ઈટવાનો ભાઈબંધ હતો ને એક, તે મને એમાં બહુ સારી હતા. શૂટ બહુ વગાડે સરસ, ફર્સ્ટ ક્લાસ. તે એક વખત હું લઈને દાળ ભાત ગયો. એમ બધું શું વાત?
તો દાદા ખુશ થતા છે, મને કારણ નથી સમજ્યું, ખબર નહીં, પણ બહુ ખુશ થઈ ગયા હતા. એમ તમારો ભાઈબંધ છે? હા, કોણ જાણે. બિચારો બહુ ગુજરી ગયેલો, પણ એનો ભાઈ વાડીલાલ કરીને VM પટેલ, સાગરદરીનો પેરેન્ટ, કન્સેપ્ટ ટુ છેક સુધીનો આખું તૈયાર કરેલો. કેટલી ડેરીઓ એની ડિઝાઇન કરી, મધર ડેરી બધી કેટલી ડેરીઓ, બેકફોર બહુ. પછી એ ગુજરી ગયો બિચારો VM પટેલ. અત્યારે આજે નામ જાણીતું છે ડેરી ઇન્ડસ્ટ્રીમાં. હિઝ વેલ નોન. હિઝ ફાધર, આ કુરિયન પછી એનું નામ વધારે પ્રખ્યાત છે, પણ કોઈ આમ જાણતું નથી, પણ છે. કુરિયન વધારે પ્રખ્યાત થઈ ગયા. બોલો, VM પટેલ. એમ પેલો MM પટેલ, બધું એમ. અને એક બીજો ઠાકોર હતો, ઠાકોરની ફ્લૂટ હતી. પછી એના પછી આ મધુભાઈ શીખેલો ને મધુભાઈ. આ તો મધુભાઈ ભણેલો કંઈક નાના ગામમાં, એના જન્માઈ ગયેલા આમ બધા. તે વાયા નેત્રંગ જવાનું હતું. નેત્રંગ એટલે કયા ગામમાં જવાનું? તો ત્યાં ઉતરી અને ગાડી બદલી, નાની ગાડીમાં ઠપ 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 કરતા જવાનું હતું. નેત્રંગ ગયા અમે લોકો તો રાત્રે યાર મજા કરી. જાઓ 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 સાહેબ, અમારો આ ક્લાસ ચાલવા દો ને. આવું બધું સમજાય ને. તે પણ બહુ વર્ષ રહ્યો નહીં, થોડાક વર્ષ રહ્યો ને ગયો. ત્યાર પછી બેબી આવી. બેબી તો બહુ થોડી ટૂંકી, પણ થોડીક રહી ના રેખામાં એને જવાનું થયું. તો બેવને સરખું એમને ન્યાય આપ્યો. કોઈને પેડાને બરફીને ભેદ ના કવાડ્યો. હવે આમાં સિદ્ધાંત નથી મળતો. ભેદ ના પાડે, બરાબર છે. એમને સિદ્ધાંત નથી મળતો આ કોઈને. બહુ સરસ મળે. બોલો ને લ્યા, જગતનો ન્યાય શું, વ્યવહાર શું છે? પેડાન બરફીનો જવાબ પેડાન જલેબી. હે, છોકરા વખતે પેંડા વેચે અને છોકરી વખતે જલેબી. બરફી. બરફી આ પાટીદારમાં બરફી કહે છે, અને સુરતમાં બરફી. પૂછજો તમે લોકો. આ તો કંઈ પાછળથી આવ્યું છે બરફીનું વાત છે, તમને ખ્યાલ જ નથી. તને ખબર છે? સાંભળ્યું છે, પણ એમ પાછળ શું સાંભળ્યું છે? છોકરાઓ જન્મે ત્યારે પેંડા વેચે. તમારામાં શું હતું? બોલ બોલ બોલ. અમારામાં તો મીઠાઈ આપી દાદાને અલગ અલગ હોય છે. ના, પણ શું સાંભળ્યું? બોલ ને. છોકરી વખતે જલેબી વેચે છે, એવું ગુજરાતમાં એવું કે છે. ગુજરાતમાં એવું કહે છે, ગુજરાતમાં એવું કે છે. પણ બીજે બધા બરફી છે. આખો ભારતનો વ્યવહાર છે. ગુજરાત તો બધી રીતે ગાડું થઈને ઊંધું જ થઈ ગયું છે. એટલે આજે આ જ્ઞાન જોઈએ એવું નથી પકડ્યું એનાથી. આ વિજ્ઞાન જોયું ત્યાં જન્મ્યા પણ એ નહીં પકડાયું, બહારના વધારે. અને ગુજરાતમાં સંત પુરુષો બહારના જ બધા એ થાય છે, પોતાના તો કોઈને ઠેકાણું નથી. જોજો તમે લોકો, પોતે જ પોતાથી એકબીજાને એ થઈ જાય છે. પછી તમે સિંધુ સરોવરમાં આવ્યા તમે લોકો. સમજો એક એક સિદ્ધાંત કેવા છે દાદાના ગંભીરામાંથી જ નીકળે છે. તો કે પછી જીવો કેવી રીતે? તો કે એ હાલવાનો બધો સ્વભાવ છે તે મારાથી, મારી ફરજ હતી કે એને, એ મારી જ ભૂલને કારણે આવી થઈ ગઈ, તો એને ધીમે ધીમે બંધ થાય એવી થઈ ગઈ. પણ કેવી રીતે? કે જીવવું કેવી રીતે? તો કે ધંધો. કે હવે આ નાનપણથી નક્કી કર્યું કે આપણાથી કોઈને દુઃખ ના થાય એવી રીતે રહેવું. લોકોને તો ધંધો કેવો છે કે આપણને દુઃખ ગમતું ના હોય એટલે આપણી પાસે દુઃખ ધકેલી મારવું. એટલે લોકોને પસંદ ના હોય એ દાદાએ પસંદ રાખ્યું કે જે પસંદ ના હોય મારી પર ધકેલી મારજો. અને તમને જે પસંદવાળું હોય તે મને પસંદ નથી, એટલે હું મારી પાસે ધકેલીને તમારી બાજુ ધકેલી મોકલ્યા કરીશ. એટલે તમે લોકો શું તમારા પસંદવાળાથી તમે ખુશ જાઓ. આવો ધંધો મળ્યો ઊંધો.
એટલે જે જગત આમ ચાલે તો હું આમ ચાલે જાઉં, આવો ધંધો મળ્યો. આ સિદ્ધાંત કેવો છે? કેવો સિદ્ધાંત? જબરજસ્ત. પણ એમાં આ સિદ્ધાંત કેવી રીતે માણસને સમજાય? આવી વાતો કરે કોણ માને અને કોને કરે? એમના ભાઈબંધો જ માનતા નહોતા તો કઈ જાતનો માણસ છો? આ છોકરાઓ ગયા તેમાં પેડાને વેચે આ કઈ જાતના તમે આયા તારે જે જાય તારે પછી તુબા તમારાથી તમને કોઈ પહોંચી ના વળે. શું એક ભાઈબંધ કહે છે આપણે આટલી જૂની ભાઈબંધી એકબીજા જોડે આટલા રહીએ અને હું તમને જોઉં છું, જોયા કરું છું અને તમારો આટલો તમારો લાભ લઉં, આટલું બધું કરું છતાં તમને હું જોઉં છું તો તમને હું પકડી શકતો નથી. કોણ જાણે સમજી જ નથી શકતો. તો દાદા કહે છે એનો રીતસર કહી દીધું કે જો આ તું કહે છે તારે કહું એનું સાથી, કારણ કે તું જે દ્રષ્ટિથી મને જોઉં છું એ દ્રષ્ટિ મારી નથી અને હું જે દ્રષ્ટિથી તારી જોડે છું એ દ્રષ્ટિ તારી પાસે નથી. એટલે હું તો તને સારી રીતે ઓળખી જાઉં પાકી રીતે આખો નાખો જ, પણ તું મને કેમ ન ઓળખું? તારી દ્રષ્ટિ વાંકી છે અને મારી દ્રષ્ટિ સીધી છે. તે વાંક સીધાપણને કેવી રીતે ઓળખે? વાંક સીધાપણને કેવી રીતે ઓળખે? એને વાંકપણે જાણે જવું જોઈએ. તારે છેક પછી અંદર જાય ને તારે સીધું થઈને બહુ પહોરું બખોલ થઈ જાય એટલે સુઈને આરામ કરે પછી અંદર જઈને બપોરમાં શું હશે? પણ ભેંસ અંદર જતા તો પાછું આમ જ થાય. એટલે અહંકાર આખું જીવન સરવડતો જાય અને પહેરી જાય અને જન્મે તાર સરવડતો એના ડબલ સ્પીડથી જન્મે સરવડતો. બંધ થવો જોઈએ ને. હાલવાનું ઉડતું વધારે માર્યું હોય ઉડતું, અને કળિયુગનું હાલવાનું તો વાત શું કરો તમે? અરે બાપરે, આ સિદ્ધાંત કેવા કયા દાદાએ? તો મનુષ્ય જીવન તરીકે આ માનવ જીવન આ સિદ્ધાંત છે, આ વિજ્ઞાન છે માનવ જીવનનું. પણ કોણ કાઢે એવું છે? કાઢવું હોય તો કેટલી બધી વિગતોથી નીકળે. આ સાહેબે તો એક સિમ્પલ વાત કરી, પણ એ તો સ્પ્રાઉટિંગ પોઈન્ટ છે આખું અહંકાર. તેના પછી આ વાણી, અને વાણી એ ઉગાડો અહંકાર. દાદા એ કહ્યું સિદ્ધાંતમાં શું કહ્યું? ચિંતા કરવી એ ઉગાડો અહંકાર કહ્યું દાદાએ. આ બધું બોલ્યા તો બોલીએ જ ખરા, વાક્યો બહુ ગમે છે, પણ પુષ્પા શું તો પછી આપણે ઘરમાં રહીએ બીજાને એકબીજા જોડે ના રહી શકાય? કઈ રીતે રહી શકાય? દિલથી રહી શકાય. શું કહ્યું? પણ માથું ના મરાય એકબીજામાં. શું? અને હાચે હાથ જો માથું ભટકાઈ જાય તો આપણે થૂકી નાખીએ છીએ, માસીનું ઘર બની જાય કે એવું કે છે. પેલી શીખવાડ્યું બધા એવું કહેતા હતા. એવું સાચી એવું પડી ગયું. તમારામાં કહેતા હતા માથું આમ ફૂરતું પડી શું થાય કે શું થાય? માસી વાલી માં કરતા માસી. પેલી માં બહુ નજીક ને જોડે જોડે રહી ને તે આમ તેમ કરે તે ખાટી મીઠી જેવી લાખ્યા કરે. માસી તો બહુ સારી રાખી. બોલ. એટલે તું પારસને તારે સારી લાગુ, એને માસી હોતો જ. એ સબ
संबंधों, मानव और मानव संबंधों की दुनिया मुझे की है, वो गलती वाली क्या है? आनंद से रहो, आनंद से रह सकते हो, आनंद से रह सकते हो। आनंद से रहने की ये सारी चाबी आपके पास आ जानी चाहिए। फिर कौन बैठू છે ત્યાં? બાથરૂમ સાફ કરવા માવેના વાઈફ છે. ઓહો આટો હા નહીં આનું કોના ભાઈ ફાફ કર્યા માવે. તું ફાઈ ગઈ એટલે તે હું તો સાંભળી ગઈ, બધું બધું સાંભળી ગઈ. માથું નહીં મારવાનું તો કેવી રીતે રહેવાનું? માથું હે? માર્યા વગર કેવી રીતે રહેવાનું? દિલથી દિલથી એટલે કેવી રીતે? દિલ કોઈ દિવસ હતાડાશે નહીં, જોજો તમે. વિચારજો, વિચારજો. દિલ કોઈ દિવસ અથડાય નહીં. મને એવું સમજે રાખો. હજી થોડું ડિટેલમાં કહું. હજુ એટલે વાણી છે તે એને ગમે નહીં મારા સોનલને, છતાં હું અથડાતો નથી એને. પણ એ સમજાય નહીં ને એને, કારણ કે હું દિલથી જ છું એની જોડે, એને સમજાવ્યું નથી હજુ. પણ એ જેને સમજણ આવશે તારે તે વખત બોલશે, અરે બાપરે, પછી તારે એને ભૂલ સમજાવશે. એટલે અત્યારે આપણી ભૂલ સમજાવવી બહુ મુશ્કેલ છે. એ દાદા કહું આપણે આપણી ભૂલ ભાંગવાની, ભૂલ ભાંગે એ ભગવાન કહ્યું. અનર રસે જવાનું. શું બોલ બોલ કર્યા આપણે બસ, અને બીજાને પીરસ્યા કરીએ છીએ, પીરસ્યા કરીએ છીએ. શું પોતાને દાદા કહે છે અમારી 4 અંશની ભૂલો માટે અમે હજુ છીએ, અને એટલા માટે અમે ભક્તિ કરીએ છીએ. આટલું કહ્યું તે શું કરશે? મતલબ શું છે એનો? તે જીવતા શીખવાડી દીધું છે, તો જીવ્યા કરો ને. એનો અર્થ એ શું કે હાલનારી નહીં હાલ્યા કરે? તો આપતા પુત્રો કહું અમારા આપતા પુત્રો શ્રેષ્ઠ છે. હવે આ જગતને એ અમારું આ વિજ્ઞાન આજે ક્રમ તરીકે, ક્રમને ઉત્તમ તરીકે શોભાવશે આ વિજ્ઞાનથી. આવું કહ્યું. હવે અમે ખોટું કહ્યું કે કંઈ ગડબડ કરી? ગડબડ તો દેખાય જ છે ને. આમ તો ઉગાડી રીતે તો વખાણ કરી નાખ્યા. એટલે આ ચોટે એવી છે દાંતે, આ ખીચડી ચાટે એવી છે, ચોટે એવી છે, છતાં દાદા ગયા 88માં, આજે 2009ની સાલ છે. તમે વચમાં શું બન્યું? ચોટી ગઈ કે શું થયું? થોડી હવાદ રહી ગયો, શું થયું હશે? જોવા જેવી વાતો છે બધી, સમજવા જેવી વાતો છે. તો શું સિન્સિયરિટી, ઓનેસ્ટી નથી? છે, એ પણ છે. આ બે વસ્તુ સાથે છે. આ વાત બહુ સમજવા જેવી છે. આ વાત બહુ સમજવા જેવી છે. દાદાની ગંભીર વાતો આજે આજના જીવનમાં આજે આપણને એવું સુંદર કરી દે એવું છે. પણ એ દાદા અને એમનું દિલ આપણી પાસે રહેતા રહે. પણ આ માથું અને બુદ્ધિ અને એનો ઉપયોગ દિલને ભેરવીને પછી કરીએ અને પછી વાનગીઓ ખવડાવીએ તો મીઠી તો લાગશે જ બધાને, જરૂર લાગશે. પણ જ્યાં દિલ રહેશે ત્યાં મજા આવશે. દિલ એટલે અનુભવ. શું કહ્યું? આ તો અનુભવની વ્યાખ્યા દાદાએ કહી છે, મારી નથી. તમારે જ દાદા. विपिन क्या बोलते हो? તમારે દિલ અને માથું એક થઈ જાય એટલે આજનું આ આપણે ખોખું લઈને આવ્યા છીએ એમાં કુદરતી પણ એમાં દિલને માથું એક થઈ જાય એવી રીતે આજે અંદરથી આપણા કારણ ભાગમાં એટલું સુંદર બન્યું છે તે આપણને આવી રીતે રખાવે છે. એ અનુભવ પ્રમાણે રખાવે છે. પણ બહારના શરીર કેવી રીતે રહેવાનું છે એવી રીતે મને કહે, કેવી રીતે રહેશે આ કળિયુગનું શરીર? દાદા કે મારી 4 ડિગ્રીમાં ના રહ્યું તો એ બધાને કંઈ ના ગમવું કેવી રીતે ગમી શકું? 4 ડિગ્રીના અંશમાં એટલો તો કાચો રહું જ ને હું તો આપણે કેવી રીતે રહેવાનું? બોલ ને પુષ્પા, બોલ. આપણે કેવી રીતે રહેવાનું? લઘુત્તમ કે અરે શું બોલી?
લઘુત્તમ શબ્દ બોલી એકદમ કઈ બોલી ગઈ. તમે એક લઘુ પેલું બોલ તો લઘુત્તર થાય, બરાબર છે. તો પછી લઘુત્તમ થાય. બરાબર છે. એટલે આ શબ્દો લઘુત્તમ કહ્યું ખરું કે આપણું અક્રમ વિજ્ઞાન એ લઘુત્તમ ભાવ અને અભેદ દ્રષ્ટિ એ બેના પાયા પર રચેલું છે. શું કહ્યું? અક્રમ વિજ્ઞાન એ લઘુત્તમ ભાવ અને અભેદ દ્રષ્ટિના હવે લઘુત્તમ ભાવ એટલે શું કે આપણે હું છું એનું હું છું નું હોવું પણ. શું કહ્યું? લઘુત્તમ હું છું એનું હોવામાં. હું છું એનું હોવાપણું. હું છું એનું શું કહ્યું? હું છું એનું હોવાપણું. હા, લઘુત્તમ ભાવ. બરાબર છે. પણ હું છું કેવી રીતે કે આ શરીરે કરીને છું ને હું, પણ એ કેવો છું તો કે આજ્ઞાધીન છું કે નહીં? બોલો ને. એ આજ્ઞાધીન કેવો કે કેવળ આજ્ઞાધીન કે પછી અકેવળ? બસ અકેવળમાં જેટલો કાચો રહ્યો એટલો લઘુત્તમમાં કાચો જ છું. હજુ લઘુત્તરમાં આવ્યો છું તો જોઈ લઉં, પછી લઘુ છું હજુ તો કે જોઈ લઉં. તો ક્યાં આગળ આ ગલતી છે? તો કે આ દ્રષ્ટિમાં જ ગલતી છે. કઈ દ્રષ્ટિ? કે ચોમડાની દ્રષ્ટિ. કઈ ચોમડાની દ્રષ્ટિ? તો કે અહંકારમાં નથી રહી શકતી એ અત્યારે ભલું થાય તારું. દેખે તો આંખોનું કામ કરે ને તે કે આંખોનું કામ કરે, પણ આપણે કેમ કરીને કામ કરી શકીએ એમાં? અને એટલે કે આપણે તો અહીં જોડે જ છીએ, પણ આપણે જોડે છીએ આપણે જુદી રીતે છીએ. આપણી આંખો એ આંખો નથી એ ચામડાના સ્વરૂપની, એ તો અરૂપી છે. અરૂપી રૂપીને ગ્રહણ કરે કેવી અચરજની વાત! કેવી અચરજની વાત! અરૂપી શુદ્ધાત્મા પ્રકાશ રૂપી ચામડાની આંખોના પ્રકાશથી ગ્રહણની રીતે હોય કેવી રીતે અચરજની વાત! ગ્રહણની કોઈ ના હોય તો હોય નહીં, કેવી રીતે હોઈ શકે? બસ ખતમ હો ગઈ વાત. તો વ્યવહાર દ્રષ્ટિથી હું પુષ્પા છું એ બહુ અગત્ય ધરાવે છે. એ એટલી બધી અધીનતા એટલે સમર્પણતા સમજાવે, એ સૂચવે છે કે એમાં ક્યારે પણ એ સ્વધીનપણું ક્યારે પણ કોઈ પ્રકારે એનો છાંટોય ના આવવો જોઈએ. અને દેખાની સાથે કે શૂટ ઓન સાઈડ, બાપરે શૂટ ઓન સાઈડ તો આવી બને તો મરી ગયા. આટલી બધી કોન્સ્ટન્ટ હોવા આખી જિંદગી આમ જીવવાનું કેમનું પોસાય? જરાક તો નિરાશ જોઈએ ને આવે થોડું. બહુ જ નિરાંતરે એવી છે. બાકી ઉકળાટ ને બફારો. દાદાજી, એક દીકરો જન્મ્યો ત્યારે દાદાએ પૈડા વહેંચ્યા અને દીકરી જન્મી ત્યારે પૈડા વહેંચ્યા. એ જે પાછળનો જે તમે કીધું સિદ્ધાંત છે, ના એટલે કહેવાનું શું છે, પેલા ભાઈબંધોએ શું પૂછ્યું, તો બીજો આવ્યો એવું તો પ્રશ્ન કર્યો. તમે નથી જાણતા આ બધું? હજી વાત ખબર નથી મને. તમારે મુશ્કેલી આ છે કે તમે પાછળથી આવેલા થોડું જાણીને અમે બધું જાણીને પીસવા માંગો છો. એવું તો બધાને થાય છે. અને 87 મહિલાને એવું થયું છે એટલે એમનું તો પછી છટકી ગયા, કમાણ જ છટકી જાય આખી. શું થાય? આ બધા જોડે હતા, છટકી જાય. ન્યૂજર્સીમાંથી મને એમ કે આની પર મોકલું તો જલ્દી પહોંચી જશે. અરે આવું થઈ ગયું. શું થાય? મેં દાદાને રિસીવ કર્યા હતા, કેટલી મોટી નિહાલ થઈ ગઈ હતી. સમજ શ્વાસ નકામો નથી જતો. મગન રાજા, તમે તો ક્યાં મારા લોકોને હાથમાં તો છોડે નહીં એવા, હાથમાં એલો શિકાર છોડી દીધો એવા થઈ ગયા.
નમસ્કાર તમને. નહીં તો કોઈને છોડે એવો નથી. તમને નહીં ખબર હોય. હાથમાં આપણે છોડીએ નહીં, અમે કસ કરી લઈએ બધો. મતિયા શું વાણી વિશે આજે બહુ અદભુત નીકળ્યું બધું. દાદાએ કહ્યું તમે વ્યવસ્થિત ગાંઠીએ નહીં. ત્યાં આગળ ક્યાં આગળ કહ્યું કે મન વાણીને કાયા પર છે ને પરાધીન છે. એક તો એક બાજુ ભેદ વાક્ય બોલાવે છે અને બીજી બાજુ કે અમે ગાંઠીએ નહીં. કઈ રીતે કહો છો તમે કે આ શરીર જ આખું પર પરાધીન છે? તો કે અમે ગાંઠીએ નહીં એટલે અમે છીએ તે અમે નથી ગાંઠતા. એટલે એમનું જે દશાનું સ્વરૂપ ના ગાંઠે. એમને દશાને વ્યવસ્થિત સ્પર્શ કરી શકતું જ નથી. વ્યવસ્થિત અદશાને સ્પર્શ કરે બધું. જેટલો અદશાનો પગ જ્યાં હોય બધા જ અડચાશ કરી નાખે અને વાર કરીને શોર્ટ સર્કિટ થઈ જાય, જળ ફળકો થઈ જાય અને લાઇટનિંગ થાય. કટરીના આવે એ તો પછી એને શું કરી જેવું લાઇટનિંગ ના ડિપેન્ડ્સ ઓન લાઇટનિંગ. what type of wires have touched, કેટલી ઇન્ટેન્સિટી વાળા કેવા. છૂટા પડેલા ટચ થયા છે. ઉતાવળે કરીને ભરભર કરાય આપણે. શું કામ મળ્યા પણ હું નાઈ જાય દુનિયામાં તમારે. ઘડિયાળ તો કામ જ કર્યા કરે. 10 વાગે ના પણ હવે આવું છે. પણ અમારું હું પણ અમને છોડે નહીં. અમારું હું પણ ગમે ત્યાં છું તો જોડે છે. મન વાળીને કાયા ક્યાંય બાધા સ્વરૂપ થાય એવું છે જ નહીં. પણ એ હવા થઈ જવો જોઈએ અવ્યાબાદનો. પછી પરિચય દઈએ છીએ આપણે અવ્યાબાદ સ્વરૂપનું. મન આધિ વ્યાધિ ઉપાધિ આ સમજણ પાડી દીધી બધાએ. વાહ, બહુ સારું થઈ ગયું. સરસ સાયન્સ સમજાવી દીધું. એનાથી લોકો થઈ ગયા સુખી થશે. સમજાય છે પુષ્પા? વિજ્ઞાન છે. વિજ્ઞાનને ખોલવા માટે એક આ લોકોના ભૌતિક વિજ્ઞાનમાં ખોલવા માટે તો આ જિંદગીઓ કાઢે છે. કેટલા પૈસા ના અને તે પ્રયોગો ભયંકર કરે છે. તમારે એક એક સ્ટેપ જવા માટે અને ખોલવા માટે કેટલું કેટલું નીકળે. સમજો આ મન વચન કયા સમજવા માટે. અમે આટલું કહીએ છીએ જાઓ રિસર્ચ સેન્ટરમાં કામ કરતા લાગી જાઓ કામમાં, પણ કોઈને તો પડી છે. દરેકે પોતાની જોડે આ બીપીને કરવું હોય તો આટલું કામ એ કરે નાનકડું પોતાની કોન્ટ્રીબ્યુશન લો. પણ એ છે આમાં રિસર્ચ સેન્ટર લાવ્યું તો છે નહીં, પણ એક જાતનું નિમિત્ત છે, જગ્યા છે. એટલું જ વાત થઈ ગઈ કે નહીં? એમાં હરખાવાનું કે ના હરખાવાનું એટલે બોલો ને. જો કોઈ બોલે તમને બોલાયા તો કોઈ તમને મેં પૂછ્યું મેં તમને નથી કહ્યું. એટલે હાલ મેં બધા અમને કહ્યું ને. તમે ગુરુદેવ કહેવો, ગુરુદેવને પૂછાય જ નહીં. ગુરુદેવ એવા કે બોલે વગર બોલાય બોલી નાખે. મુશ્કેલી આ થઈ છે. ગુરુદેવ થઈ જાય છે ને. તું હું આપણે ઘરે રમે હોય રમે હું આપણે સ્વાદ લાગી ગયો. આ વાત છે. હજુ દાદા ભગવાનનું વિજ્ઞાન તો એવું ખીલે કે કલ્પના નહીં આવે તમને. એક એક સિદ્ધાંત પછી એના પરથી આપતા પુત્રો ખીલી શકે, પછી એ વ્યવહાર પીરસી શકશે. આ જ કેસેટ આજે સ્ક્રિપ્ટ થઈ અને તૈયાર થઈને લખાઈને બહાર પડે તેમાં કેટલું બધું નીકળશે મસાલો.
અમુક એકદમ ઘણો સમય નીકળી જશે એ લોકોને વિસ્તારથી આપવા માટે. બોલો, અમે એમની લોકોની જગ્યા છીએ, તમે તો ચાલવા માંડીએ. આવું છે. આવન જાવન કરીએ તો ખરા, અમે બહુ ઉપકાર કરીએ છીએ કે અમે ત્યાં રહીએ ને અહીંયા રહીએ, તો વાંધો નહીં, ખોટું નહીં. એ તો દાદાએ કહ્યું છે કે તમે મોટા માણસો દેવ લોકો એવી રીતે જ હોય, દેવલોકમાંથી કંઈ ઘડી ઘડી અહીંયા ના આવે. એ તો પછી એમના સ્થાનકમાં જઈને રહે અને પાછા આવે, ચાલો મૃત્યુલોકનું આપણે વિઝિટ લઈ આવીએ. જો પીરી જો એ બે ખેંચી લાવે, તારે આવો. એ તો આ દેવલોક આવતો હશે, ના ખેંચ, પછી જો બોલે ના ખેંચ. હંમેશા પૃથ્વી આકાશને ખેંચી લાવે. નિયમ છે. ઓલી સમજી, પુરુષો આકાશ કહેવાય ને સ્ત્રીઓ પૃથ્વી કહેવાય. આત્મા તો છે જ. શું એમાં આત્મા ફસાય પ્રકૃતિમાં. હે એમાં આત્મા ફસાય પ્રકૃતિમાં. પ્રકૃતિ એ નાન્યતર નથી, બહુ પાવરફુલ છે. આખા આત્માને એટલે સ્ત્રીઓ માટે બે રીતે કહેવાયું છે. પણ વિજ્ઞાન બધું બહાર પડે છે દાદાજી, આપની કૃપાથી બધું બહુ પડે છે બહાર દાદાજી. ના એવું ના, એવું નથી કહેતા અમે, પડે છે, સરસ પડે છે. એવું તો બોલાતું છે, બોલાય જ નહીં અમારાથી. આ તો તમને કહીએ જ ના, છીએ. બરોબર. આમ નથી, મારામાં ના ના તો શબ્દ જ નથી. ના, બરાબર. આમાં તમે જોશો તો કોઈ જગ્યાએ ના ના. શબ્દ આવ્યો નથી. અમે કોઈને ના નથી પાડી. હું કોઈ નથી સ્વરૂપ છે એવું કહી શકું જ નહીં કોઈ જયારે પણ, તો ખલાસ થઈ જાય. પછી આપણે જ પોતે ગુમરાહ થઈ જઈએ. કોઈ દિવસ ના હોય સાહેબ. ના તમે કેમ એવું સમજ્યું? ના એટલે પડે દાદા, એટલો પડી રહ્યો છે આમ હજુ બી. એ તો આપને હયાતી ને હાજરીને લીધે હું કહું છું. પણ મને એવું લાગતું જ નથી ને મારી અમને- હયાતી. હું તો મારી વાત હું તો એવું જાણું કે આપણે બધા હયાત છીએ એટલે આપણે એકબીજાના રીતે સમજી શકીએ, નહીં તો હું સમજવાના હતા. પણ તમે મારી જોડે સામે છો તો સમજુ તમને. હું તમે ફોટાને સમજો એવું છે. આપની હાજરી પર અદ્ભુત કામ કરી રહી એટલે હાજરી હું કામ તો કરે છે. અમારી વાત કરું છું. અમે બધાને એટલે હાજરી હાજર હોય તે હાજર રહેવું જ ઘટે. એની વાત કરું છું. એમાં હાજરીમાં ગેરહાજર પણ ના ચાલે અને ગેરહાજરીમાં હાજર પણ ના ચાલે. એ સિદ્ધાંત છે. એટલે ગેરહાજરી વાળા વિશ્વમાં હાજર થઈને જીવવું. શું કહ્યું? ગેરહાજરી વાળા વિશ્વમાં હાજર થઈને જીવવું. એ દાદા ભગવાને એમની જીવનની રીત બનાવી દીધેલી અને સિદ્ધાંત આ ચાલો. એટલે એમને જગતના ભંગારમાંથી આટલું અક્રમ વિજ્ઞાન જડ્યું. જો પછી આ સુરત હશે જ મારા પર પાછું. આ બંગાળ પર જ હશે દાદા. એ તો એમાંથી જ ના નીકળ્યું. દાદાએ તેવું ના મને મળ્યા છે તો મહાપુણ્યશાળીઓ છે કે મારા મહાત્માઓ છે કે જેમને કશું વાલ નહીં તેમને મારા કરી દીધી નાખ્યા. લો કે 4 ડિગ્રી બાકી છે એટલે જ આપણે એમને આટલા વાલા થયા, વાલા થઈને રહીએ સારું ને. શું અદ્ભુત, બહુ મજા આવે. વર્થ લિવિંગ લાઈફ. ચાલો ચલો દાદા, તમે નવા છો 10 વાગે. ભલા 10 o'clock. ચાલો હવે અમે સ્નાન કરીએ. બોલ તો કાયમનું સ્નાન છે જ. હા,